એનું ગૌમૂત્ર, એનું છાણ, એનું ઉથરેટી કરે. ઉથરેટી કહેવાય ને, મારા શબ્દોનો અંદાજ કહેજો. ઉથરેટી ખાતરનો ડળિયો અને ઈવડા એ બધા ખેતીમાં ભરે, સાચો ને? અને અને પછી પાક લે તો એને પ્રાકૃતિક ખેતી કરતા કે નહીં આપણા બાપ દાદા? હે? અને આપણે વધુ ઉત્પાદન લેવામાં, જાજુ લેવામાં રાસાયણિક ખાતરો અને દવાઓ. જો દવાઓ બહુ ભયંકર છે, સાંભળજો. દવાઓ કેમ ભયંકર છે? કુદરતે બધી વ્યવસ્થા કરી છે. આ મગફળી જોઈ ને બધાએ. હવે મગફળીની અંદર ગળો આવે, ગળો એટલે ગળાને કંટ્રોલ કરવા માટે ડાળિયા કરીને આવે, નાના નાના આવડા જીવડા પાકું વાળા, અને પીળા પાકું હોય ને ટપકા હોય, એને શું કહેવાય? ને ડાળિયા કહેવાય. ડાળિયા જેવા હોય એટલે એ ગળાને ખાઈ જાય. જો કુદરત